50,000 આપો મને સ્વર્ગમાં જવા દે ને જવા દે ખરા? તમે કરેલું છે તે ભોગવો પહેલા, પછી જ આવે એમ કે, બરાબર ને? એટલે પહેલા આશીર્વાદ બ્રાહ્મણ લોકો પુણ્યનો આપે. બીજો આશીર્વાદ તો કે કલ્યાણ. કલ્યાણ એટલે કોઈને મદદ કરવી, બરાબર? આજે આપણા સોસાયટીની કથા છે, હું જ્યાં તમે બેઠેલા, પણ લાભ એમ કહેવાય કે આખી સોસાયટીને જ મળે, બરાબર ને? ત્રીજો આશીર્વાદ તો કે વૃદ્ધિ. આજે વ્યાજ બહુ વાલું છે માણસને, બરાબર? વ્યાજ એટલે એવું નહીં કે બેંકમાં જમા થાય છે, અનેક પ્રકારનું. એમ કહેવાય કે આપણા લગ્ન થાય એટલે આપણને શું થાય કે આપણા છોકરા થાય. છોકરા થાય એટલે છોકરા ભણાવવાના, એ ભણી રહે એટલે એમ થાય કે સારી નોકરી મળે. સારી નોકરી મળી જાય એટલે પાછી છોકરી મળે. છોકરી મળી જાય પછી પાછી આપણને માયા ઓછી નહીં થાય કે હું એના છોકરાના રમાડીને પછી જ જવા ઉપર. આ બધું વ્યાજ છે, બરાબર? એટલે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે.